સંગીત આલ્બમના વિમોચન પ્રસંગે આરએસએસના સરસંઘ ચાલક મોહન ભાગવતનું સંબોધન. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ ચાલક મોહન ભાગવતે જણાવ્યું કે સંઘના ગીતો માતૃભૂમિ પ્રત્યેની ભક્તિ અને જીવનની તપસ્યામાંથી જન્મે છે. નાગપુરમાં સંગીત નામના એક આલ્બમમાં વિમોચન પ્રસંગે સંબોધન કરતા તેમણે કહ્યું કે આ ગીતો સ્વયંસેવકોના જીવનના અનુભવોમાંથી પ્રગટ થાય છે અને તે રાષ્ટ્રભક્તિનું પ્રતીક છે. આ કાર્યક્રમ સંઘની શતાબ્દી ઉજવણીના ભાગરૂપે આયોજિત કરવામાં આવ્યો હતો. આ સંઘ ગીત આલ્બમમાં 25 ગીતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનું ગાયન પ્રસિદ્ધ ગાય શંકર મહાદેવને કર્યું છે. વિમોચન સમારોહમાં શંકર મહાદેવને તેમના 10 ગીતો જીવંત રજૂ કર્યા હતા. મોહન ભાગવતે ગીતો પાછળની ભાવનાની પ્રશંસા કરતા કહ્યું કે આ ગીતોનો મૂળ સાર સમર્પણની ભાવનામાં રહેલો છે અને ઘણીવાર તેના રચયિતાના નામ પણ અજ્ઞાત હોય છે, જે તેમની નિસ્વાર્થ સેવા દર્શાવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે સંઘ પાસે લગભગ દરેક ભારતીય ભાષામાં ગીતો છે, જેમની કુલ સંખ્યા 25,000 થી 30,000 હોવાનો અંદાજ છે. આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આલ્બમના વિમોચનને એક ઐતિહાસિક ઘટના ગણાવી હતી અને કહ્યું કે આ ગીતો દેશભક્તિ માટે પ્રેરણા સ્ત્રોત તરીકે કામ કરશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ જણાવ્યું કે સંઘનું દરેક ગીત ગહન પ્રેરણા આપે છે અને જીવનના મૂલ્યવાન પાઠ શીખવે છે. આ કાર્યક્રમ સંઘની આગામી શતાબ્દી જે 2025માં ઉજવવામાં આવશે તેના ઉપલક્ષ્યમાં રાષ્ટ્ર નિર્માણ, દેશભક્તિ અને સામાજિક જવાબદારી સેવા વિષયોને પ્રતિબિંબિત કરે છે. ये केवल शब्दों की और संगीत की या आवाज की जादू नहीं है. उन शब्दों के पीछे जीवन की तपस्या है. संघ के गीत, उसके कवि कौन है, ये खोजना बड़ी मुश्किल बात है. अभी कॉन्शियसनेस पर विज्ञान का रिसर्च चल रहा है. कॉन्शियसनेस का स्वरूप क्या है? धीरे धीरे मटेरियलिज्म से स्पिरिचुअलिटी की ओर विज्ञान जा रहा है. बड़ा कठिन है, लेकिन उससे भी ज्यादा कठिन है इसको समझना और इसको कर पाना. जीवन की तपस्या स्वयंसेवकों के इन कविताओं को जन्म देती, इसलिए उसमें नाम नहीं रहता. प्रॉपर्टी राइट नाम की कल्पना ही नहीं है. ये मातृभूमि की भक्ति की उपज है ये सारे गीत, और इन सारे गीतों का विनियोग भी मातृभूमि के लिए ही है. इसलिए त्वदीय वस्तु गोविंदम तुभ्यमेव समर्थितम, ऐसा स्वयंसेवक करता है.